અને જે ગુજરાત વિકસિત રાજ્ય કહીએ છીએ આપણે, કરોડો રૂપિયાની જાહેરાતો જે હું જોઈ રહ્યો છું વાહવાહીની, જેને હું તાયફા કહું તો ચાલે, કેવડિયામાં ઊંટ લઈ જઈને જે નચાવવાનું વગેરે વગેરે હોય, તો કોઈ પણ માણસને એવું થાય કે આ ગરીબ ખેડૂત મારો મરી રહ્યો છે ને હું આ તાયફા કરી રહ્યો છું. એવી સરકાર ગુજરાતની હોય કે દેશની, માનવતાના આધારે આ ખેડૂતને બચાવો. જ્યાં જુઓ તો વાહ વાહ વાહ, તો કમસે કમ આ ખેડૂતોની આહ નહીં, એમની વાહ લ્યો, એના બાળકોની આહ નહીં, એમની બી વાહ લ્યો. એને પરિવાર છે, બાળકો ભૂખ્યા મળતા હોય છે, અત્યારે કોઈ આધાર નથી, એવા ઠેકાણે એકમાત્ર આધાર સરકાર હોય. આના રવિ પાકમાં પણ એને શું જોઈએ એ તમે તમારા કલેક્ટરનો, તમારા મામલતદારનો, તમારા ટીડીઓને, આટલી બધી દુનિયા મોટી છે, કયો ને બધાને શેના માટે MP MLA બૂટ મોજા પહેરીને ત્યાં જવું છે ફોટા પડાવવા માટે? આમાં ક્યાં મત લેવાના છે? જે ખેડૂતે મગફળી વાવી હોય, કપાસ હોય, બીજું ત્રીજું તલ, કઠોળ વગેરે વગેરે ખતમ થઈ ગયું છે. આમાં સર્વેનો સવાલ આવતો જ નથી. મગફળી પલરે તો શું થાય, કપાસ પલરે તો શું થાય, અનાજ કે ઘાસ પલરે તો શું થાય? આમાં સર્વે ન હોય, એ ખેડૂતની જિંદગી ખતમ થઈ ગઈ. એના 12 મહિનાની મહેનત જે આમાં અપેક્ષા રાખી હોય કે હું કંઈ પાકશે અને મારા બાળકો માટે અભ્યાસ હોય, આ ઘર માટે આ દીકરીના હાથ પીળા કરવાનો વગેરે વગેરે, એની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. કુદરતે માવઠુંના માધ્યમથી એની આશાઓ ઉપર પાણી ફેરવી વળ્યું. એવા વખતે માનવતાના આધારે આ ગુજરાતનો ખેડૂત જે કાળી મહેનત મજૂરી કરીને જે પ્રજાનું પેટ ભરે છે, એની સામે માનવતાના આધારે કોઈ પણ જાતનું રાજકારણ રાખ્યા સિવાય, મારા તારા સિવાય, વગર વીમો છે કે નહીં, ફલાણું છે કે નહીં, સર્વે થયો કે નહીં, એના બદલે લમસમ એનો અભ્યાસ કરીને આમાં ખેડૂતોને 3000 કરોડની મગફળીનું નુકસાન થયું ને એ આધાર નહીં, પણ અમુક ખેડૂતને કેટલું થયું, જેને મગફળી વાવી હતી, ન વાવી હોય એને નુકસાન ન થયું એવું થોડું છે, જેને કપાસ વાવ્યો તો કપાસનું નુકસાન થયું છે. એવા ઠેકાણે તમે લમસમ કરીને એ ખેડૂતોને જે ધ્યાનમાં રાખીને એની ઈચ્છા પ્રમાણે નવું ધિરાણ કરો. જૂના ધિરાણ ઉપર શક્ય હોય તો જે એને ધિરાણ જૂનું લીધું હોય એ માફ કરો, ના હોય તો એને મોકૂફ કરો, વ્યાજ વધારવાના ધંધા બંધ કરો.